ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની અમારા પ્લેટફોર્મે સ્ટાર્ટ કરેલી ઓનલાઈન અને ઓફલાઈન બંને બેચની માહિતી આજના વિડીયોની અંદર હું તમને આપવાનો છું. આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બનવાનો છે, તો એન્ડ સુધી વિડીયો જોજો. અને પછી જો તમને કોઈ ડાઉટ રહે છે અમારી બેચ રિગાર્ડિંગ ઓનલાઈન હોય, ઓફલાઈન હોય, ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય, તો તમે અમારા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને પેમેન્ટ કરવા માટે પણ તમે અમારા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા આપણે જે ઇમ્પ્રુવમેન્ટ બેચ સ્ટાર્ટ કરી છે, આ વિડીયો તમે જોતા હશો ત્યાં સુધીમાં એકાદ વીક થઈ ગયું હશે, પણ જે આગળ ગયું છે એની તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમારી રિસ્પોન્સિબિલિટી છે કે એ અમે તમારા સન અને ડોટરને કેવી રીતે પૂરું કરાવીએ. હવે આની બંને હું માહિતી તમને આપી દઈશ. ફીસની માહિતી બધું આપણું ઓપન જ છે, તો તમને દરેક માહિતી આજના વિડીયોમાં મળવાની છે. તો સૌથી પહેલા હું ઓફલાઈનની વાત કરીશ. તો જો તમારે ઓફલાઈનમાં જ આવવાની ઈચ્છા હોય તો ઓફલાઈન આપણા ગાંધીનગરમાં છે. એમાં ઇંગ્લિશ મીડિયમ સેક્ટર 3 માં છે અને ગુજરાતી મીડિયમ કુડાસણમાં છે. બંનેની સેપરેટ બેચ ચાલે છે. ઇંગ્લિશ મીડિયમમાં બધા ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ હોય છે, ગુજરાતી મીડિયમમાં ઓનલી ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ હોય છે. અને સ્પેશિયલ બેચ કે જે મોર્નિંગ ટાઈમમાં ચાલે છે. 8 વાગ્યાથી ચાલુ થાય છે. 3 સબ્જેક્ટ હોય તો 12 સાડા 12 સુધી તમારી આ બેચ ચાલતી હોય છે. દોઢ કલાકના દરેક તમારા લેક્ચર્સ હોય છે. સવારે 8 થી લઈને 12:30 સુધી. 2 સબ્જેક્ટ હોય તો દોઢ કલાક, 8 થી 9:30, 9:30 થી 11. આ રીતનું તમારું ટાઈમ ટેબલ રહેતું હોય છે, જેમાં સૌથી પહેલા ફિઝિક્સ અને કેમિસ્ટ્રી જ હોય છે. રેગ્યુલર વીકમાં 2 ટેસ્ટ આવે, બરાબર. 100 માર્કની ટેસ્ટનું પ્લાનર પણ આવે, એમસીક્યુ પણ આવે. બધી જ વસ્તુ તમને ક્લાસરૂમની અંદર કરાવવામાં આવે. પેપરમાં પૂછાવનારા શક્યતાવાળા પ્રશ્નો પણ કહેવામાં આવે અને સિલેબસ આખો સરસ રીતે પૂરો કરવામાં આવે. રવિવારે પણ ક્લાસ ચાલુ હોય છે. આખા વીકમાં કોઈ જ જાતની રજા હોતી નથી. એક સબ્જેક્ટની ફીસ 20,000 છે, 2 સબ્જેક્ટની 35 છે, મતલબ 5,000 નું ડિસ્કાઉન્ટ છે. 3 સબ્જેક્ટ હોય તો 45,000 છે, મતલબ પર સબ્જેક્ટ 5,000 નું ડિસ્કાઉન્ટ છે. આ ફીસ તમારે કેવી રીતે ભરવાની છે, તમે જ્યારે પણ અમારી ઇન્સ્ટિટ્યૂટ ઉપર આવો છો ત્યારે અમે તમને એની પૂરેપૂરી માહિતી આપીએ છીએ. તો આ વાત થઈ ઓફલાઈનની. ઓફલાઈનમાં જો તમે દૂરથી અહીંયા આવો છો તો હોસ્ટેલની વ્યવસ્થા અને પીજીની વ્યવસ્થા અહીંયા છે. ગર્લ્સ હોસ્ટેલ, બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ પીજી, બોયઝ પીજી બધું અલગ અલગ છે, પણ એના ચાર્જીસ અલગથી હોય છે. એ અમે તમને ડાયરેક્ટ પીજી અને હોસ્ટેલ વાળા જોડે કોન્ટેક્ટ કરાવી દઈએ. એ તમને જે પણ પ્રાઇસ કે તમારે અલગ અલગ કઈ ફેસિલિટીઝ લેવી છે એ પ્રમાણેના પ્રાઇસ હોય છે, એ તમે તમારું સેટઅપ કરી શકો છો. લાઇબ્રેરીની પણ સુવિધા છે, એનું પણ અલગથી કોસ્ટિંગ હોય છે. એ પણ અમે લાઇબ્રેરી વાળા જોડે કોન્ટેક્ટ કરાવી દઈએ. તો ઘણા બધા બહારથી પણ છોકરાઓ આવ્યા છે જે અહીંયા પીજી હોસ્ટેલમાં રહે છે, આખો દિવસ સરસ રીતે લાઇબ્રેરીમાં વાંચે છે. અને જો તમે ગાંધીનગર અથવા આજુબાજુથી અપડાઉન કરી શકો છો તો આ કોઈ ચિંતા છે નહીં. તો આ બધી જ વાત આવી તમારી ઓફલાઈનની. ઘણા બધા પેરેન્ટ્સનો એવો સવાલ આવતો હોય છે કે સર પાસ થવાની ગેરંટી હોય છે. તો અમે ગેરંટી એ વસ્તુની આપીએ છીએ કે અમે જે પણ વસ્તુ કરાવીશું એ બધી વસ્તુ પેપરમાં આવશે. સ્ટુડન્ટ જો એ લખીને સરસ રીતે આવશે તો એના સારા માર્ક્સ 100% આવશે જ. કોઈ ચિંતા કરવાની એને જરૂર નથી. હવે વાત આપણે કરીએ ઓનલાઈન બેચની. તો ઓનલાઈન બેચની અંદર ઓનલાઈન બેચ સૌથી પહેલા તો આપણા એપ્લિકેશનના પ્લેટફોર્મ પર છે અને બેચ લાઈવ છે. કોઈ જાતના રેકોર્ડિંગ વિડીયોઝ આપવામાં નથી આવતા. જૂના ચીલા ચાલુ વિડીયોઝ ફરીથી તમને બતાવવામાં નથી આવતા. બેચ લાઈવ રહેશે. એનો મતલબ એવો નથી કે તમારું જો લાઈવ છૂટી જાય તો રેકોર્ડિંગ ના મળે. લાઈવ રહી જાય કોઈ રીઝનના લીધે તો તમે એનું રેકોર્ડિંગ પછીથી એ જ દિવસે જોઈ શકો છો. લેક્ચર દરમિયાન કોઈ પણ જાતનો લખવાનો સમય આપવામાં નથી આવતો. ટીચર સરસ રીતે 1 થી સવા કલાક ભણાવે છે. લેક્ચર પત્યા પછી એની પીડીએફ નોટ્સ તમને મળી જાય છે લખવા માટે. એ પીડીએફ નોટ તમે ડાઉનલોડ પણ કરી શકો, પ્રિન્ટ પણ નીકાળી શકો. આ લેક્ચર્સ તમે લેપટોપ, ડેસ્કટોપ, ટેબ્લેટ, મોબાઈલ બધામાં જોઈ શકો છો. મતલબ તમને કોઈ તકલીફ પડે એમ નહીં. આપણી એપ્લિકેશન પ્રિયેશ વિદ્યાપીઠ એપ સ્ટોર ને પ્લે સ્ટોર બધી જ જગ્યાએ અવેલેબલ છે. જો ફીસની વાત કરું તો 8,000 એક સબ્જેક્ટના છે, 2 સબ્જેક્ટના 15,000 છે અને 3 સબ્જેક્ટના 20,000 આપણે રાખેલા છે. આપણે એવું કીધું તું 100 એડમિશન સુધી. 100 એડમિશન થઈ ગયા છે એટલે આ 14 ના 15,000 આપણે કરી નાખ્યા. 3 સબ્જેક્ટના આ જ રાખ્યા છે, બરાબર. ખાસ ઇમ્પોર્ટન્ટ ટાઈમિંગ સવારે 8 વાગે કેમિસ્ટ્રી, 11:30 વાગે બાયોલોજી, 12:30 વાગે મેથ્સ અને 3 વાગે ફિઝિક્સ, બરાબર. આ બધા કલાકથી સવા કલાકની આજુબાજુના લેક્ચર્સ હોય છે. લેક્ચર્સમાં લખવા માટે સમય ના આપવામાં આવે એટલે એક લેક્ચરમાં ટીચર ઘણું બધું સ્ટુડન્ટ્સને ભણાવી દેતો હોય છે. એમાં કોઈ ડાઉટ આવે તો લેક્ચર દરમિયાન ચેટની ફેસિલિટી હોય છે. ચેટમાં સ્ટુડન્ટ ચેટ કરે, ટીચર અહીંથી જવાબ આપે. એમાં જો રહી જાય તો લેક્ચર પત્યા પછી પણ ટીચરનો નંબર અવેલેબલ હોય, તમે કોન્ટેક્ટ કરીને પણ ડાઉટ પૂછી શકો છો. ડાઉટ માટે ક્યારેય કોઈ તકલીફ હોતી નથી. તો ટેસ્ટ અને ડાઉટ આમાં પણ રેગ્યુલર ટેસ્ટ લેવાય છે. વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે પેરેન્ટ સ્ટુડન્ટના. રેગ્યુલર દર સન્ડે આખા વીકનું ટાઈમ ટેબલ આવે છે. એ ટાઈમ ટેબલ પ્રમાણે ટેસ્ટનું પેપર ગ્રુપમાં આવે છે. પેપર લખીને ગ્રુપમાં પીડીએફ તમારે પાછી મોકલવાની હોય છે. બીજી ટેસ્ટ પહેલા એ ચેક થઈને પણ તમને પાછી આવે છે. તો ઓફલાઈન જેવી જ ફેસિલિટી ઓનલાઈનમાં પણ મળે છે, પણ ખાલી ફરક એટલો છે કે આમાં ફેસ ટુ ફેસ હોય છે, આમાં તમે કેમેરા પાછળ હોય છો, અમે કેમેરાની આગળ હોઈએ છીએ, બરાબર. ભણાવવામાં દરેક શિક્ષકો એના એ જ છે, કોઈ શિક્ષકો અલગ થતા નથી. હવે ઘણા વિદ્યાર્થીઓના એવા પણ આવે છે કે સર અમારે ટેસ્ટ નથી આપવી, અમારે ખાલી લેક્ચર્સ જોઈએ છે. તો એની ફીસ કેટલી? તો એના માટે તમે પર્સનલી કોન્ટેક્ટ કરી શકો છો. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે સર અમારે લેક્ચર્સ નથી જોઈતા, અમારે ખાલી ટેસ્ટ આપવી છે.
તો અમારી ટેસ્ટ સિરીઝ માટે પણ તમે ખાલી અમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. તો ઓનલી લેક્ચર્સ માટે કે જેમાં તમને અમે કોઈ વોટ્સઅપ ગ્રુપમાં એડ નહીં કરીએ, તમારે ખાલી લેક્ચર્સ જોવાના છે. તો એની ફીસ પણ તમને સબ્જેક્ટ વાઇઝ કહેવામાં આવશે. તમારે ખાલી ટેસ્ટ જ આપવી છે. તો તમને કોઈ પણ જાતનું એપ્લિકેશનમાં લેક્ચરનું એક્સેસ નહીં આપવામાં આવે, ખાલી તમને ટેસ્ટનું ટાઈમ ટેબલ આપીને ટેસ્ટના ગ્રુપમાં એડ કરવામાં આવશે. તો આના માટે પણ તમે અમારા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. ઓનલાઈનની અંદર તો આપણે એડમિશન બંધ જ કરી દીધા છે, બરાબર. તો પણ કોઈને હજી જોડાવવું હોય તો 10 જેટલા વિદ્યાર્થીઓ આપણે હવે આમાં લેવાના છીએ. ઓફલાઈનની અંદર તમે એડમિશન કરાવી શકો છો, પણ ઓનલાઈનની અંદર જે આગળનું ગયું છે એ તમારે રેકોર્ડિંગ ફોર્મમાં જોવાનું રહેશે. ઓફલાઈનની અંદર આગળનું જે ગયું છે એ અમે તમને રિવિઝન કરાવી શકીશું. તો હવે તમારો કોઈ પણ ડાઉટ રહેતો હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરી શકશો. હું અથવા તો અમારી ટીમના કોઈ પણ મેમ્બર આના રિલેટેડ તમારા જેટલા પણ ડાઉટ હતા એ સોલ્વ કરીશું. 1 થી 1.5 મહિના, હવે તો 1.5 મહિનો કહેવાય જ નહીં, 1 મહિનો 4 દિવસ જેવો સમય છે. એમાં જોરદાર રીતે મહેનત કરી લેવાની છે, લડી રહેવાનું છે. કાં તો તમારા માર્ક ઇમ્પ્રુવ કરવા હોય તો પણ તમે આમાં જોડાઈ શકો છો. ફેલ થયા છો ને પાસ થવું છે તો પણ તમે આમાં જોડાઈ શકો છો. આની અંદર અમારી નજર તમારા ઉપર હશે. આની અંદર પેરેન્ટ્સે સપોર્ટ કરવો પડશે, સ્ટુડન્ટ ઘરે ધ્યાન રાખવું પડશે. ટેસ્ટ સ્ટુડન્ટ્સને નહીં આપવામાં આવે, પેરેન્ટ્સને પેપર આપવામાં આવશે. પેરેન્ટ્સ સ્ટુડન્ટ્સને સામે બેસાડીને લખાવશે અને અમને મોકલશે. એટલે આમાં પેરેન્ટ્સની 50% જવાબદારીઓ વધી જશે. આમાં બધી જ જવાબદારી ટ્યુશન દરમિયાન, ટેસ્ટ દરમિયાન અમારી રહેશે. જ્યારે સ્ટુડન્ટ ઘરે આવે છે ત્યારે એને વંચાવડાવવાની જવાબદારી ખાલી પેરેન્ટ્સની રહેશે. તો આટલો બંને બેચમાં ફરક છે. ભણાવવાની ટીમમાં કોઈ જ જાતનો ફરક નથી. તો જો તમારે વધારે માહિતી જોતી હોય તો કોન્ટેક્ટ કરજો અને આ વિડીયો તમારા બધા જ મિત્રો સુધી શેર કરજો જેને માર્ક ઇમ્પ્રુવ કરવા હોય અથવા તો જે ફેલ થયા છે અને એમને પાસ થવું હોય. તો એક મોકો છે મહેનત કરવાનો. 85 થી 90% સિલેબસ સરસ રીતે અમે આમાં પૂરો કરવાના છીએ. પાર્ટ બી અને પાર્ટ એમાં મેક્સિમમ આવશે આમાંથી જ, એ અમે કરાવવાના છીએ. મહેનત કરવાની જવાબદારી સ્ટુડન્ટની આની અંદર ખાલી રહેશે, બાકી ભણાવવાની બધી જ જવાબદારી અમારી રહેશે. મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.